ચરણના અંદર ચરણની અંદર વંદન જે માત્રના હૃદયમાં વિરાજમાન પરમ ચેતના આપ સૌ ભક્તોને મારા પ્રણામ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ત્રીજા દિવસના પ્રારંભની અંદર આમાં ભગવતીના ભાગીરથીના સાનિધ્યની અંદર હરિદ્વારની અંદર આ તીર્થ ક્ષેત્રની અંદર આપણે અહીંયા એકત્રિત થયા છીએ ભાગવત જ્ઞાન કથાની અંદર. તો કાલે આપણે જોયું, કાલે આપણે કેટલું સુધી પહોંચ્યા? પરીક્ષિત રાજા કેટલા આવ્યા હતા? ગંગાના કિનારે. કેમ? કારણ કે 7મે દિવસે એમને તક્ષક નામનો નાગ કરાવવાનો તો એને ખબર પડી. અને ત્યાં આગળ એને વિરાજમાન થયા. ક્યાં આવ્યા? બીજી કોઈ જગ્યા નહીં, ગંગાના તટ ઉપર આવ્યા. અને ત્યાં આવી એટલે બધા ઋષિ મુનિઓ, શૌનક આદિ ઋષિ મુનિઓ જે બધા હતા, મેધા ઋષિ વગેરે ઋષિઓ બધા ભેગા હતા. ત્યાં આગળ આવીને એમને વાત કરી કે મને આવ્યો બ્રાહ્મણના દીકરાના દ્વારા મને શ્રાપ પ્રાપ્ત થયો છે કે 7મે દિવસે મને તક્ષક નામનો નાગ કરડવાનો છે. તમારું મૃત્યુ મંગલે કેવી રીતના બને? તો એના માટે કોઈ ઉપાય હોય અથવા તો મારું મૃત્યુ મંગલ બનાવે એવું કંઈક તમારી પાસે હોય તો તમે મને કહો. ત્યારે બધા ઋષિએ એમને એવું કહ્યું કે જેને તમને માતાના ગર્ભની અંદર જેને તમારી રક્ષા કરી એ વખતે